ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। શ્રીમદ ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય, જે અધ્યાયનું નામ છે વિભૂતિ યોગ. વિભૂતિ શબ્દનો અર્થ થાય છે વૈભવ, ઐશ્વર્ય. જે કંઈ પણ વિશેષ છે, દરેકમાં ન હોય પણ ક્યાંક હોય વિશેષ રૂપે, તો એને વિભૂતિ કહેવામાં આવે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે 10મા અધ્યાયમાં, અને દર્શાવે છે કે આમાં આ હું છું, આ હું છું, આ હું છું. સામાન્ય રીતે જ્યારે મનુષ્ય પોતાની વાત કરે કે હું આ છું, હું આ છું, હું આ છું, તો એમાં અભિમાનની બદબુ આવે. પણ ભગવાન જ્યારે કહે છે કે આ હું છું, આ હું છું, આ હું છું, તો એ સાંભળવું બહુ જ મધુર લાગે. કારણ કે એની પાછળ કોઈ અભિમાન, સ્વાર્થ નથી, પરંતુ જીવો પ્રત્યેની કરુણા એમની વાણીમાં વ્યક્ત થાય છે. એટલે ભગવાન અહમ 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 કે તો પણ એ કેવું લાગે? બહુ મધુરું લાગે, સારું લાગે. તો આ અધ્યાયમાં ભગવાન ફરી ફરીને દર્શાવવાના છે પોતે શું છે. આવી ભગવાનની આ વિભૂતિઓ, એના થકી યોગ યાને ઈશ્વરનું અનુસંધાન, ઈશ્વર સાથે જોડાણ. હું એ દર્શન કરું અને મને કોનું સ્મરણ થાય? ઈશ્વરનું સ્મરણ થાય. અને જીવનું કલ્યાણ ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરમાં સમર્પણ, આમાં જ રહેલું છે. જીવ પોતે જાણતો નથી, એટલા માટે એ વારંવાર અભિમાન કર્યા કરે છે. પણ જ્યાં પણ અભિમાન થાય ત્યાં થોડુંક એક ડગલું જો આગળ વિચાર કરે તો એને તરત જ સમજાય કે વાસ્તવમાં તો બધું અન્ય કોઈ મહાન શક્તિ જ કરી રહેલી છે. પણ આદત પડેલી છે હું કરવાની. એટલા માટે એ કે આ ઘર મેં બનાવ્યું, આ ઘર મેં બનાવ્યું વિચાર કરે તો
આ આખું કર્મ થવામાં કેટલા બધાનો ફાળો હોય છે. ફરી કે ના, પણ પૈસા તો મેં જ લગાવ્યા ને, એ તો મેં કમાયા ને. વાત સાચી, પૈસા તું કમાયો, પણ ક્યારે કમાઈ શક્યો? જ્યારે તારું શરીર સ્વસ્થ છે, બુદ્ધિ થોડી હતી બિઝનેસ કરવાની, પૈસા કમાવાની, ઇન્દ્રિયો પણ કામ કરતી હતી, આજુબાજુનો પરિવેશ પણ તને અનુકૂળ હતો, ત્યારે આ બધું થયું. તો જેમ જેમ વિચાર કરતા જઈએ તો ધીમે ધીમે ખ્યાલ આવે કે આટલું જે અભિમાન કરું છું એનું કોઈ સ્થાન નથી. આપણે કહીએ આ વૃક્ષ મેં વાવ્યું, આ આંબો મેં વાવ્યો, તો બરાબર, બહુ સરસ, પણ ખાલી ખાડો ખોદીને બીજ મૂકવા માત્રથી તો વૃક્ષ થઈ જતું નથી. પાણી પીવડાવ્યું, બહુ સરસ, ખાતર રાખ્યું, એ પણ બહુ સરસ, પણ ઘણી જગ્યાએ ખાડો ખોદી બીજ નાખી પાણી ખાતર બધું નાખવા છતાં પણ વૃક્ષ થતું નથી. એ જે આખી મિકેનિઝમ જે છે, જે આખી પ્રોસિજર જે છે, એ તો કોના દ્વારા નિશ્ચિત થયેલી છે? ઈશ્વર દ્વારા નિશ્ચિત થયેલી છે. ફણગો ફૂટે તો ફૂટે, મારા હાથમાં નથી એ ફણગો ફોડવો. તો આ રીતે વિચાર કરતા જઈએ તો જ્યાં ને ત્યાં આપણને ઈશ્વર શક્તિનો અનુભવ થશે જ. મિથ્યા અભિમાનને માટે કોઈ કારણ રહેતું નથી. છતાં પણ આ ટેવ જતી નથી. માટે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ફરી ફરી એના ઉપર પ્રહાર કરે છે. આમ તો જોઈએ તો ભગવાને ઈશ્વર તત્વનું નિરૂપણ 7મા અધ્યાયથી પ્રારંભ કરેલું છે. વિભૂતિઓ પણ દર્શાવેલી હતી. રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ. વિભૂતિ દર્શાવી છે, પોતાનું સ્વરૂપ નિરૂપણ પણ કર્યું છે. 9મા અધ્યાયમાં પણ દર્શાવી વિભૂતિ. મત્સ્થાની સર્વભૂતાની, ફરી સ્વરૂપ દર્શાવતા કહી દે ન ચ મત્સ્થાની ભૂતાની. તો સગુણ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, આ બધાનું નિરૂપણ ભગવાને કરેલું છે. એટલું જ નહીં, ત્યાં સુધી કે ભગવાને અર્જુનને કહેલું હતું, અર્જુન, હું તને એવું જ્ઞાન પ્રદાન કરીશ કે તને પછી મોહ નહીં થાય, તારા માટે કંઈ જાણવાનું બાકી નહીં રહે. અને ભગવાને જ્ઞાન પ્રદાન પણ કર્યું. સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે બધું તો કહેવાય ગયું, હવે ફરી ભગવાન શા માટે આગળ પ્રારંભ કરે છે? ભગવાને જ કહેલું હતું કે કંઈ જ્ઞાતવ્ય બાકી નહીં રહે, એવું હું તને જ્ઞાન કહીશ, અને ભગવાને કહ્યું પણ ખરું. છતાં પણ ભગવાન આગળ ઉપદેશ ચાલુ રાખે છે. 10મા અધ્યાયમાં અર્જુન કોઈ પ્રશ્ન પૂછતા નથી. પ્રશ્ન ન પૂછવા છતાં પણ ભગવાન કૃષ્ણ કરુણા કરી અને જે પણ આવશ્યક છે સાધકો માટે એ બધું જ દર્શાવવા માંગે છે. માટે ભગવાન શરૂઆત પણ કરે છે. અર્જુન, બધું કહેવાય તો ગયું, પરંતુ ભૂય એવ મહાબાહો, ભૂય, ફરી તું સાંભળી લે. હે અર્જુન, હે મહાબાહુ, ફરી તું સાંભળી લે. શા માટે આવું ભગવાન કહે છે? ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે કે આવું ભગવાન એટલા માટે કહે છે
કે એક તો ભગવાને 9મા અધ્યાયના અંતમાં અર્જુનને કહ્યું હતું, મન્મના ભવ, મદ્ભક્તો ભવ, મદ્યાજી ભવ, મામ નમસ્કુરુ. ભગવાને પરમાત્માની ભક્તિ, ઈશ્વરની ઉપાસનાના આ ઉપાય કયા હતા. મારામાં મન રાખનારો થા, મારો ભક્ત બન, મારા માટે મદ્યાજી કર્મ કરનારો થા, મને નમસ્કાર કર. આ બધું ઉપાસનાનો બધા અંગો છે. હવે ભગવાને તો કહ્યું કે મારામાં મન રાખનારો થા, પણ રાખવું કેવી રીતે? રહેતું તો નથી. તો ભગવાન આ 10મા અધ્યાયમાં આ રીતે વિભૂતિઓ દર્શાવે છે કે જેથી કરીને સર્વત્ર ઈશ્વર દર્શન ન થઈ શકે, તો ભગવાન જે સ્થાન દર્શાવે છે એ સ્થાનમાં ઈશ્વર દર્શન કરવાની શરૂઆત કરો. માટે ભાષ્યકાર કહે છે, યેષુ યેષુ ભાવેષુ ચિંત્યો ભગવાન તે ભાવાહ વક્તવ્યાહ તત્વં ચ ભગવતો વક્તવ્યમ ઉક્તમપી દુર્વિજ્ઞેયત્વાત. જે સ્થાનમાં ભગવાનનું દર્શન કરવાનું છે એ બધા સ્થાન, ભાવ, પદાર્થ એ બધા દર્શાવવાના છે. અને સાથે સાથે પરમાત્મા તત્વને પણ દર્શાવવાનું જ છે. દર્શાવી દીધેલું હોવા છતાં ઉક્તમપી વક્તવ્યમ. શા માટે? દુર્વિજ્ઞેયત્વાત. એક વખત કહેવાથી ગ્રહણ થઈ જતું નથી. ફરી ફરીને આ સૂક્ષ્મ તત્વનું પ્રતિપાદન કરવું પડે છે. માટે ભગવાને કહી દીધું હોવા છતાં પણ દુર્વિજ્ઞેય હોવાથી જલ્દી એમાં બુદ્ધિ લાગતી નથી, બુદ્ધિ એનું ગ્રહણ કરી શકતી નથી. એટલા માટે ભગવાન ફરી ફરીને તત્વનું નિરૂપણ કરે છે. અને આ સમસ્ત ઉપદેશ જે છે ગીતા શાસ્ત્રનો, એ મોક્ષને માટે છે. ગીતા શાસ્ત્ર મોક્ષ શાસ્ત્ર છે. અને ત્યાં સુધી પહોંચાડવા માટે મુખ્ય પ્રતિબંધ છે આત્મ સ્વરૂપનું અજ્ઞાન. અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનથી થાય છે. અને જોવા જઈએ તો જ્ઞાનની પ્રાપ્તિ એ એટલી કઠિન નથી, અને છતાં પણ એને બહુ જ કઠિન કહેવામાં આવે છે. શા માટે? કારણ કે આ જ્ઞાન પ્રાપ્તિમાં એક મુખ્ય પ્રતિબંધ છે પોતાનો અહંકાર, અભિમાન, જેને જન્મ જન્મથી આપણે પોષતા આવ્યા છે. એ જલ્દી છૂટતું નથી. બધું જ જાણવા છતાં પણ એનાથી મુક્ત થવું એ સૌથી કઠિન છે, બહુ મોટો પ્રતિબંધ. અને હમણાં આપણે જોયું કે આ અહંકાર એને એકદમ સીધો નિવૃત્ત કરી શકાતો નથી. પહેલા એ શિથિલ થવો જોઈએ, ઢીલો પડવો જોઈએ. એનું
ખોખલાપણું ધીરે ધીરે મને સમજાવવું જોઈએ. અને આવી રીતે શિથિલ થયેલા અહંકાર પર જ્યારે જ્ઞાનરૂપી ખડક પડે તો એ અંતે નષ્ટ થાય. ભગવાન અહંકારને નષ્ટ કરવાને માટે પ્રથમ એને શિથિલ કરવાનો ઉપાય દર્શાવે છે. ભગવાન અર્જુનને ઉપદેશ આપી રહેલા છે. અર્જુન પણ જાણે છે, ભગવાન પણ જાણે છે કેવી રીતે અહંકાર ફરી ફરીને વચ્ચે આવે છે. અને ભગવાન તો ઉપદેશ આપવામાં બહુ કુશળ છે. ભગવાન અર્જુનના અહંકારને સ્પર્શ કર્યા વગર એને શિથિલ કરવાનું કામ કરી દે છે. કેવી રીતે કરે છે? પોતાની મહાનતા દર્શાવી, વિભૂતિ થકી ભગવાન પોતાને એટલા મહાન, વિશાળ, વ્યાપક દર્શાવી દે છે કે જે મહાનતાની સામે જીવ વિચાર કરે તો પોતાનું અભિમાન, અહંકાર બહુ તુચ્છ સાબિત થાય છે. જેવી રીતે એક દોરેલી લીટીને નાની કરવાને માટે એને સ્પર્શ કરવાની જરૂર નથી ને અડ્યા વગર એક બીજી એનાથી મોટી લીટી દોરી દો તો આગળની લીટી કેવી થઈ જાય? નાની થઈ જાય છે. ભગવાન એ જ કાર્ય કરે છે. પોતાની મહાનતા દર્શાવી દે છે. અર્જુનના અહંકારને સ્પર્શ કર્યા વગર. આમ પણ આ અહંકાર, અભિમાન એવા છે કે જેને બહુ છંછેડવા જેવા નથી. એટલા માટે જ દૂર રહીને, સ્પર્શ કર્યા વગર જ ભગવાન આ બધું હેન્ડલ કરે છે. પોતાની મહાનતાને ફરી ફરીને દર્શાવી દે છે. એ જ કાર્ય આ આખો વિભૂતિ યોગ કરે છે. જ્યારે આપણે બીજાની મહાનતાને સ્વીકારીએ છીએ ત્યારે આપણામાં નમ્રતા આવે છે. અને જ્યારે એ મહાનતા સ્વીકારતા નથી તો જીવનમાં એક પ્રકારનું અક્કડપણું આવી જાય છે. તો આ બહુ સરસ ઉપાય છે અહંકારને નાથવાનો. પહેલા શિથિલ કરો અને પછી જ્ઞાનથી પ્રહાર કરો. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ વિભૂતિ યોગમાં પોતાની વિભૂતિ દર્શાવે છે. સુંદર સુંદર સ્થાનો બધા દર્શાવે છે અને કહે છે કે આમાં મારું દર્શન કરો. શરૂઆત એવી રીતે જો જીવ કરે તો એ સંભવ બને. હકીકત તો એ છે કે સુંદર અસુંદર જે કંઈ પણ જગતમાં છે એ ઈશ્વરનું જ સ્વરૂપ છે.
પણ શરૂઆત સુંદરથી મહાનથી કરાવે છે. પછી 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન યોગ જે છે એમાં ભગવાન બધું જ પોતાનામાં દર્શાવી દે છે. જેને આપણે સારું ખરાબ કહીએ, સુંદર અસુંદર કહીએ, બધું જ ભગવાન પોતાના જ સ્વરૂપમાં દર્શાવી દે છે. પણ પ્રારંભ ભગવાન સુંદર પદાર્થોથી કરાવવા માંગે છે. તો આવો આજે વિભૂતિ યોગ એનો પ્રારંભ થાય છે. સામાન્ય રીતે ગીતાજીના આ 10મા અધ્યાયને, વિભૂતિ યોગને એટલું મહત્વ આપવામાં આવતું નથી. કહેવામાં આવે છે કે એમાં બહુ કઈ વિષય વસ્તુ છે નહીં. પરંતુ આવું કહેનારા હકીકતમાં 10મા અધ્યાયને અર્થપૂર્ણ રીતે જાણતા નથી. ભગવાનના એક એક શબ્દ અતિ મહત્વના જ છે. અને ભગવાને આટલું લાંબુ નિરૂપણ કર્યું હોય વિભૂતિઓનું, તો એવી રીતે કહી શકાય નહીં કે એ એટલું મહત્વનું નથી. ભગવાનના એક એક શબ્દ, એક એક અક્ષર મહત્વના છે. અને મહત્વનું હમણાં આપણે જોયું એટલા માટે છે કે મારા અહંકારને શિથિલ કરવામાં એ બહુ જ ઉપયોગી છે, કે જે જ્ઞાન પ્રાપ્તિમાં બહુ જ મોટો પ્રતિબંધ છે. તો 10મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી નથી, સીધા જ ભગવાનના વચનોથી જ. આપણે પહેલો શ્લોક વાંચીશું. બહેનો વાંચશે, તમે સાંભળજો ખાલી. અથ 10મોऽધ્યાયઃ શ્રી ભગવાનુવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યત્તેહં પ્રીયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. શ્રી ભગવાન ઉવાચ. આ ભગવાનના વચન છે. ભગવાન કહે છે, ભૂય એવ મહાબાહો. હે મહાબાહો, અર્જુનને સંબોધન છે, જેના બાહુ મહાન છે. એનો અર્થ બાહુ મહાન છે, જે શક્તિશાળી છે, પરાક્રમી છે, જે ઘણા મહાન કર્મ કરી શકે છે. એટલું જ નહીં, ભગવાન સાથે સાથે કહેશે કે અર્જુન, તું મહાબાહો છે, યાને ધર્મનો બોજો ઉઠાવી શકવાને સમર્થ છે. ધર્મ રક્ષાનો બોજો ઉઠાવી શકવાને સમર્થ છે. ધર્મ અભિવૃદ્ધિનો બોજો ઉઠાવી શકવાને પણ તું સમર્થ છે. અને જે પણ પરિસ્થિતિમાં તું અત્યારે મુકાયેલ છે, એમાંથી બહાર નીકળી શકવાને માટે પણ તું પૂર્ણ રીતે સમર્થ છે. તો મહાબાહુ એવા અર્જુનને ભગવાન આ સંબોધન કરે છે. હે મહાબાહો, શૃણુ મે પરમં વચઃ. મારા પરમ વચનને તું સાંભળ. અર્જુન તો સાંભળી જ રહેલા છે, છતાં ભગવાન શું કહે છે? સાંભળ. શા માટે આવું કહે છે? સાંભળતા સાંભળતા મન આમ તેમ જતું રહ્યું હોય તો ફરી પાછું આવી જાય. સાંભળી જ રહેલ છે, છતાં પણ કેવું પડે? સાંભળ. આપણે વ્યવહારમાં પણ કહેતા જ હોઈએ છીએ. જ્યારે કોઈ અગત્યની વાત, વિશેષ વાત કહેવાની હોય, જોર આપવાનું હોય,
તો સામે બેઠેલો સાંભળતો હોય તો પણ આપણે શું કહીએ? જો સાંભળ, હું શું કહું છું. એવી રીતે ભગવાન પણ અર્જુનને શું કહે છે? અર્જુન, જો સાંભળ. શૃણુ એનો સામાન્ય અર્થ થાય સાંભળે તો છે જ, પણ ફરી શૃણુ કે એનો અર્થ શું? ધ્યાન દઈને સાંભળ. હે અર્જુન, શૃણુ મે પરમમ વચઃ, મારા પરમ વચનને તું સાંભળ. પરમ વચન યાને મહાન શ્રેષ્ઠ એવા વચન. ભગવાનના વચન પરમ છે, શ્રેષ્ઠ છે, કારણ કે ભગવાન જે પ્રતિપાદન કરી રહેલા છે, જેને કહેવાના છે એ વિષય કેવો છે? શ્રેષ્ઠ છે. જ્યારે વાણી શ્રેષ્ઠ વસ્તુને બતાવે તો એ વાણી કેવી કહેવાય? શ્રેષ્ઠ કહેવાય. અને જ્યારે એ જ વાણી નિકૃષ્ટને દર્શાવવા લાગે તો એ વાણી કેવી કહેવાય? નિકૃષ્ટ કહેવાય. તો ભગવાનના વચન પરમ વચન છે, કારણ કે એ પરમ તત્વ વિષયક વચન છે. અંતે ત્યાં સુધી પહોંચાડવા માટેના વચન છે. અને એટલું જ નહીં, ભૂય એવ, ભગવાન કહે છે ફરી સાંભળ. તને બધી ખબર પડી ગઈ હોય, સમજાઈ ગયું હોય, બધું જ હોય, છતાં પણ ભૂય, ફરી સાંભળ. અર્જુન તો સાંભળવા માગે જ છે, પણ છતાં ભગવાન કહે છે કે તું ફરી સાંભળી લે. કદાચ અર્જુન એવું કે પ્રભુ આ વાત તો થઈ ગઈ છે, આપણે જોઈ લીધેલું છે, તો અર્જુનને એ કહેવાનો ચાન્સ આપતા નથી ભગવાન. ભગવાન શું કહે છે? ભૂય, ફરીને તું સાંભળી લે. તે સાંભળ્યું હોય તો પણ ફરી પાછું તું સાંભળી લે. ભૂય એવ મહાબાહો મે પરમમ વચઃ શૃણુ યત્તેહમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામયા. કે જે હું તને કહીશ, વક્ષ્યામિ. અર્જુન કે પ્રભુ મને શા માટે કહેવાના? ઘણા બધા જીવો છે, ઘણા બધા ઋષિ મુનિઓ, બધા ઘણા બધા છે, આપ મને અત્યારે શા માટે કહેવાના? તો ભગવાન શું કહેશે? પ્રિયમાણાય. કારણ કે અર્જુન, તું મારા વચનોને સાંભળીને પ્રસન્ન થાય છે. તારા મુખ પર મને પ્રસન્નતા જણાય છે. જણાય છે કે તને આ વચનો સાંભળવા ગમે છે અને તને ખુશી થાય છે. પ્રિયમાણાય. ભગવાન જાણે છે કે હમણાં જ થોડા સમય પહેલા, યાને અડધો પોણો કલાક પહેલા, અર્જુન કેવા હતા? દુઃખી હતા, રડતા હતા. પણ ભગવાનના વચનો સાંભળીને હવે અર્જુન કેવા થઈ ગયા છે? પ્રસન્ન થઈ ગયેલા છે. એમના મુખ ઉપર એક પ્રસન્નતા આવી ગયેલી છે. ભગવાને અત્યાર સુધી જે પણ ઉપદેશ આપ્યો, અને ભગવાન જોઈ રહ્યા છે કે મારા વચનો શ્રવણ કરવાથી અર્જુન ઘણું શીખી રહેલા છે. અને એ જ્ઞાનના પરિપાકે, સમજના પરિપાકે એમના મુખ ઉપર પ્રસન્નતા આવી રહેલી છે. માટે ભગવાન કહે છે યત્તે પ્રિયમાણાય. આનાથી સૂચિત થાય છે ઉપદેશ જીવનમાં આત્મસાત થયો છે. એનો માપદંડ શું છે? પ્રસન્નતા, સમતા, શાંતિ. તો અર્જુન પણ આ બધું શ્રવણ કરીને ઘણું સમજ્યા છે, શીખ્યા છે. અને એટલે પૂર્વની જે બધી ચિંતાઓ હતી, વ્યથા હતી, એ વ્યથામાંથી મુક્ત થઈ અને હવે કેવા થઈ ગયા છે? શાંત, પ્રસન્ન થયા છે.
એવું નથી કે ભગવાને ઘણું બધું સમજાવ્યું અને બધું સમજાવ્યા પછી ફરી અર્જુન શું બોલે, પણ ભગવાન એવું બોલતા નથી. બધું સમજાવ્યા પછી ફરી પાછું પણ આ તો કેમ કરવું એવું નથી. બલકે અર્જુને ભગવાનની શીખને બરાબર જીવનમાં ઉતારીશ. હવે પહેલાનો શોક કે પહેલાનો પલોપાત કે વ્યથા હવે રહ્યા નથી. હવે એ પ્રસન્ન છે. બલકે ભગવાનને આગળ કહેવાના છે કે પ્રભુ આપ વર્ણન કરતા જ રહો, મને તૃપ્તિ થતી નથી. મને બહુ જ પ્રસન્નતા છે આપના વચનો સાંભળવામાં. તો એને સામે રાખીને ભગવાન કહે છે પ્રિય માણાય, કારણ કે અર્જુન તું પ્રસન્ન થઈ રહેલો છે, તું ખુશ થાય છે મારા વચનોને સાંભળવાથી, એટલા માટે. એટલું જ નહીં, બીજું કારણ કે છે હિતકામ્યયા, તારા હિતની કલ્યાણની ઈચ્છાથી. વિભૂતિ વર્ણન અને વિભૂતિ વર્ણન પછી અંતે એક અદ્વિતીય અભેદ પરમાત્મ જ્ઞાન, આમાં જ જીવનું કલ્યાણ રહેલું છે. જ્યાં સુધી આ વિભૂતિને, ઈશ્વરની મહાનતાને જીવ સમજે નહીં ત્યાં સુધી અહમ શિથિલ થતો નથી, અને શિથિલ ન થાય તો અહમની નિવૃત્તિ પણ થશે નહીં. માટે હિતકામ્યયા, આ વિભૂતિ વર્ણનની પાછળ પણ શું છે? હિતની જ ઈચ્છા છે, જીવોના કલ્યાણની ઈચ્છા છે. અને એ કલ્યાણ ઈશ્વર સિવાય બીજું કોણ જાણે? તો પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જાણે છે. અને એટલા માટે કલ્યાણની ઈચ્છાથી ભગવાન આ વચનો કહી રહેલા છે. કદાચ અર્જુન કે પ્રભુ આપના વિશે ને આપની વિભૂતિઓ વિશે મેં ઘણું બધું સાંભળેલું છે. તો ભગવાન કહે છે મારા સિવાય મારી વિભૂતિઓનું વર્ણન કોઈ કરી શકે એમ નથી, કારણ કે મને પૂર્ણતયા મારા સિવાય બીજું કોઈ જાણતું નથી. બીજા શ્લોકમાં ભગવાન આ કહે છે નમે વિદુસુરગણા પ્રભવં ન મહર્ષયઃ અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ. હે અર્જુન, સુરગણાઃ મે ન વિદુઃ. સુરગણાઃ દેવતાઓ, દેવતાઓના સમૂહ મને જાણતા નથી. ન મહર્ષયઃ, મહર્ષિઓ પણ મે પ્રભવમ ન વિદુઃ, મારા પ્રભવને, જન્મને જાણતા નથી. અહમ આદિહિ હિ દેવાનામ, કારણ કે સર્વ દેવ મહર્ષિઓનો આદિ તો કોણ છે? હું જ છું. એ બધા તો મારામાંથી ઉત્પન્ન થયેલા છે. તો મને એ કેવી રીતે જાણે? અહમાદિર્હિ દેવાનામ મહર્ષીણામ ચ સર્વશઃ. દેવતાઓ, મહર્ષિઓ આ બધાનો આદિ કોણ છે? હું જ છું. હું જ એ બધાનું કારણ છું. એ બધા તો મારા પછી આવ્યા. પહેલા કારણ હોય અને પછી કાર્ય હોય. તો પરમાત્મામાંથી જ આ બધા આવેલા છે. તો એવા પરમાત્માના આદિને, પ્રભવને આ બધા ક્યારેય પણ જાણી શકે નહીં. એટલા માટે જ પુરાણમાં કથા આવે. પરમાત્માએ સર્વપ્રથમ કોને ઉત્પન્ન કર્યા? બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી ભગવાન વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયા. અને એવું વર્ણન આવે છે કે બ્રહ્માજી ઉત્પન્ન થયા તો એમને કંઈ જ ખબર પડી નહીં.
બધે એને શું જણાતું હતું? અંધકાર અંધકાર જ દેખાતો. કંઈ જ ખબર પડી નહીં. એકાકી અભિભેદ, એકલા જ હતા બ્રહ્માજી અને એમને ભય લાગ્યો. કંઈ ખબર પડી નહીં. તો બ્રહ્માજી જે વિષ્ણુમાંથી ઉત્પન્ન થયા એ પણ જાણી શક્યા નહીં કે હું ક્યાંથી આવેલો છું, મારો આદિ કોણ છે, પરમાત્મા તત્વ શું, એ જાણી શક્યા નહીં. પછી ભગવાને જ એમને ઉપદેશ આપ્યો. તો પરમાત્માના આદિને પ્રભવને જાણવાનું સામર્થ્ય કોઈ જીવમાં છે નહીં. એના વ્યાપને આદિને કેવલ ઈશ્વર જ જાણી શકે. માટે ભગવાન અહીંયા સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે હે અર્જુન, સુરગણાહ મહર્ષય મે પ્રભવમ ન વિદુઃ. મારા પ્રભવને, જન્મને એ જાણતા નથી. અહમ આદિહિ હિ દેવાનામ હિ, કારણ કે હું જ દેવતાઓ અને મહર્ષિઓનો સર્વરૂપે આદિ અને કારણ છું. તો ભગવાન અર્જુનને આ શ્લોકમાં કહી દે છે કે હું જે કહેવાનો છું એ બીજા કોઈ કહી શકવાના નથી. મારી વિભૂતિઓને હું જ દર્શાવી શકું, બીજા જાણી શકવાના નથી. તો ભગવાને પોતાના સ્વરૂપને અહીંયા દર્શાવતા કહ્યું કે હું કોણ છું? આદિ છું. સમગ્ર સૃષ્ટિનો હું આદિ છું. એટલા માટે ઉપનિષદ પણ કહે છે સદૈવ ઇદમગ્ર આસીત. આ સૃષ્ટિની પૂર્વે શું હતું? સત એવ આસીત. કેવલ એક સત તત્વ જ હતું અને સત તત્વ જ પરમાત્મા તત્વ છે. આ રીતે કહ્યા પછી હજુ ભગવાન આગળ ત્રીજા શ્લોકમાં કહે છે કે મારું જે વાસ્તવિક સ્વરૂપ જે છે એને જે જીવ જાણી લે એ સર્વ બંધનોથી મુક્ત થઈ જાય છે. એ વાસ્તવિક સ્વરૂપને પણ સાથે સાથે ભગવાન દર્શાવે છે. ત્રીજો શ્લોક યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરં અસમ્મૂઢઃ સમર્થ્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે. યહ મામ અજમ અનાદિમ લોકમહેશ્વરમ વેત્તિ. જે મને આ રીતે જાણે છે. કઈ રીતે? અજમ, હું કેવો છું? અજન્મા છું. ભગવાનનો જન્મ થતો નથી. પરમાત્મા શુદ્ધ અખંડ અદ્વિતીય ચૈતન્ય ઘન એવા પ્રભુનો જન્મ થતો નથી. માટે ભગવાન કહે છે મામ અજમ, હું અજન્મા છું. પરમાત્માના આ અજન્મા સ્વરૂપને માંડુક્ય ઉપનિષદમાં ફરી ફરી દર્શાવવામાં આવેલું છે. ભગવાનનો જન્મ જે કહીએ છીએ એ વસ્તુતઃ કોઈ એક ઉપાધિ, માયા ઉપાધિનો સ્વીકાર કરીને કોઈ એક વેશ ધારણ કરી અને પરમાત્મા પ્રગટ થાય એને આપણે જન્મ કહીએ છીએ. શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપનો કોઈ જન્મ નથી, એનું કોઈ કારણ નથી. કેવલ માયા શક્તિ વિશિષ્ટ ચૈતન્ય ઈશ્વર એ આ રીતે ભિન્ન ભિન્ન વેશે અભિવ્યક્ત થાય છે. અભિવ્યક્તિ માત્ર છે, જન્મ થતો નથી. જેવી રીતે જીવનો જન્મ થાય છે એના કર્મવશ પૂર્વના કર્મ કરેલા છે, કર્મવશ નવો જન્મ પ્રાપ્ત કરે છે. માતા પિતા થકી એ જન્મ પ્રાપ્ત કરે છે.
ઈશ્વરના આવા કોઈ જન્મ થતા નથી. એમના કોઈ કર્મ નથી કે જે કર્મ ભોગવવા માટે એમણે આવવું પડે. માટે જીવ જેવો એમનો જન્મ નથી. કોઈ માતા પિતા શુક્ર શ્રોણિત સંયોગથી આવવું પડે એવું પણ નથી. એટલા માટે જ જેવી રીતે ભગવાનના જન્મ જોઈએ તો એ કેવી રીતે થાય છે. ભગવાન કૃષ્ણ આવ્યા દેવકી વસુદેવની પાસે જેલમાં ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું તો દેવકી પ્રાર્થના કરે કે પ્રભુ આ દેહ છોડી અને આપ બાલ સ્વરૂપ ધારણ કરી લો. અને ભગવાને શું કર્યું? બાલ સ્વરૂપ ધારણ કરી લીધું. તો કોઈ માતા પિતાના સંયોગથી થતો જન્મ એવો જન્મ પરમાત્માનો નથી. કોઈ પણ ઈશ્વરના સ્વરૂપ આ રીતે જ હંમેશા જન્મ પામે છે. એ કર્મવશ થઈ કે કોઈ માતા પિતાને વશ થઈને આવતા નથી. હા, એ માતા પિતાના પુણ્યનું ફળ પ્રદાન કરવાને માટે એમને એ બાલ સ્વરૂપે ઘણું સુખ પ્રદાન કરે છે. પરંતુ મનુષ્ય જેવો જીવ જેવો એમનો જન્મ નથી. એટલું જ નહીં, અનાદિ મને અનાદિ સ્વરૂપે અનાદિ છે એટલા માટે જ અજન્મ છે. કોઈનો પણ જન્મ થવો એનો અર્થ શું? એનો આદિ પ્રારંભ થઈ ગયો, ત્યારથી એની શરૂઆત થઈ કહેવાય. જન્મ થયો એટલે આપણે તરત જ તારીખ અને સમય નોંધી લઈએ. તો શું થયું? આ બાળકનો જન્મ થયો અને આ આદિ અહીંથી શરૂઆત થઈ. ભગવાનનો એવો કોઈ જન્મ નથી, અનાદિ છે. અનાદિ જેનો આદિ છે નહીં. તો એવા પરમાત્મા એને જે જાણે છે, અજન્મ અનાદિ પરમાત્માને જે જાણે છે. ભલે આપણે ભગવાનનો જન્મદિવસ ઉજવીએ, દર જન્માષ્ટમીએ, રામનવમીએ કહીએ, એ બધું બરાબર છે. પોતાની જ સાધના ભાવને માટે, અંતરશુદ્ધિને માટે એ બધું બરાબર છે. પણ પરમાત્માનું જે વાસ્તવિક સ્વરૂપ, કે જે વાસ્તવિક સ્વરૂપ મારાથી અભિન્ન જ છે, એવું શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ, એમાં ક્યારેય પણ જન્મ નથી, એનો આદિ પણ નથી. અને આવા જ પરમાત્મા કોણ છે? લોક મહેશ્વર. ભગવાન સ્વયં કહે છે કે હું કોણ છું? લોક મહેશ્વર. ભગવાન કૃષ્ણ કહે છે કે હું મહેશ્વર છું. અને ઝઘડા કોણ કરે છે? ભક્તો ઝઘડા કરે. આ શિવનો ભક્ત અને આ કૃષ્ણનો ભક્ત. અને કૃષ્ણ શું કહે છે? અહમ મહેશ્વર. હું જ કોણ છું? મહેશ્વર છું. તો ઈશ્વરની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. ભગવાન શિવજી એમના અષ્ટોત્તર નામ હોય કે 1000 નામ હોય તો એમાં શું આવે? કૃષ્ણાય નમઃ આવે, વિષ્ણવે નમઃ આવે. અને વિષ્ણુના નામ હોય 1000 નામ તો એમાં શિવાય નમઃ આવે, ઈશાય નમઃ આવે, મહેશ્વરાય નમઃ આવે. તો ભગવાન રામ, કૃષ્ણ, શિવ આ બધામાં કોઈ ભેદ નથી. અહીંયા પણ કૃષ્ણ કહેશે લોક મહેશ્વરમ મામ યહ વેત્તિ, જે મને જાણે છે. લોક મહેશ્વર, મહેશ્વર શબ્દનો અર્થ થાય મહાન ઈશ્વર. દેવતાઓને પણ ઈશ્વર કહી દેવામાં આવે તો એનાથી ઉપર પણ ઈશ્વર કોણ છે? આ મહેશ્વર છે. જેવી રીતે કહેવામાં આવે રાજાઓ અને મહારાજા, અનેક રાજા અને એની ઉપર કોણ હોય? મહારાજા. જેવી રીતે અનેક મંત્રીઓ, એના ઉપર પ્રધાનમંત્રી. તો અહીંયા પણ મહેશ્વર સર્વ ઈશ્વરોના પણ જે ઈશ્વર છે, જેનો કોઈ ઈશ્વર નથી, જેની ઉપર કોઈ નથી, એને શું કહેવાય? મહેશ્વર કહેવામાં આવે. આ જે અર્થ જે છે એ ભગવાનના સોપાધિક સ્વરૂપને લઈને મહેશ્વર સર્વ લોકોના જે ઈશ્વર છે, મહાન ઈશ્વર છે, જેની ઉપર બીજો કોઈ શાસન કરતા
નથી, જેના ઉપર બીજું કોઈ તંત્ર કામ કરતું નથી, એવા મહેશ્વર. અને આને ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપને આધારે લઈએ તો જે પરમાત્મા કે જેની સન્નિધિ માત્રથી જ બધું થઈ રહેલું છે. યસ્ય સન્નિધિ માત્રેન લોકઃ જગત સર્વમ ચેષ્ટતે સ મહેશ્વરઃ. જેના હોવા માત્રથી આ જગતમાં સર્વ ચેષ્ટાઓ સર્વ કાર્ય થાય છે. તો ચેતન થકી જ સર્વ કાર્ય થાય છે. ચૈતન્ય ન હોય તો કાર્ય સંભવ નથી. માટે ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિએ પણ મહેશ્વર કહેવાય. અને સોપાધિક સ્વરૂપથી કહીએ તો પણ જે સમસ્ત લોકના મહાન ઈશ્વર છે, જેના ઉપર બીજો કોઈ શાસન કરનાર નથી. વિભૂતિ યોગ છે, માટે એને સોપાધિક અર્થમાં લઈએ તો પણ ચાલે. ભગવાનના બંને સ્વરૂપો, સગુણ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, અને જગત આખું તો એ જ છે. ભગવાનનું સગુણ સ્વરૂપ જગત છે, અને એ સગુણ સ્વરૂપનું અધિષ્ઠાન એ શું છે? નિર્ગુણ છે. અને જીવે મન શેમાં રાખવાનું છે? કા સગુણમાં રાખો કા નિર્ગુણમાં રાખો, પરંતુ મન ક્યાં રાખો? ભગવાનમાં રાખો. માટે ભગવાને કહ્યું હતું, મન મના ભવ, મારામાં મન રાખનારો બન. તું જગતનું દર્શન કર, વાંધો નહીં, પણ દર્શન કરીને જગદીશને યાદ કર. કેવલ જગતમાં નામ રૂપમાં તું ખોવાઈ ના જા, પરમાત્માને યાદ કર. અને એ જ પ્રયોજન છે આ વિભૂતિ યોગનું. તો ભગવાન કહે છે, મામ લોક મહેશ્વરમ યહ વેત્તિ, જે જાણે છે. મર્ત્યેષુ અસમ્મૂઢઃ, એ વાસ્તવમાં કેવો છે? અસમ્મૂઢ. ભગવાન કહે છે કે બુદ્ધિમાન મનુષ્ય કોણ છે? અસમ્મૂઢ અને જે બુદ્ધિમાન, જેની વિવેક બુદ્ધિ હંમેશા જાગ્રત છે. આ મનુષ્ય સર્વ મર્ત્ય માનવોમાં કેવો છે? અસમ્મૂઢ છે. મોહ નો અર્થ છે અજ્ઞાન. બરાબર? મોહ શું છે? અજ્ઞાન છે. અને સંમોહ શું છે? એ અજ્ઞાન પછી થતી ભ્રાંતિ, જે વધારે મજબૂત છે. અજ્ઞાન અને અજ્ઞાનથી થતી ભ્રાંતિ. અજ્ઞાન યાને મોહ, અને મોહના કારણે થતી ફરી ભ્રાંતિ, જેના પરિણામે શું થઈ જાય? સંમોહ. પેલા મોહિત હતો, પછી કેવો થાય છે? સંમોહિત થાય છે. જેમ વેદાંતનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત લઈએ તો રજ્જુને ન જાણવું એ શું છે? મોહ છે. અને રજ્જુને સર્પ તરીકે જાણવી એ શું છે? સંમોહ છે. તો સમ્મૂઢ, જે સંમોહિત છે, અજ્ઞાન પણ છે, અને અજ્ઞાનના કારણે ભ્રાંતિઓ પણ છે. અને આ જે ભ્રાંતિઓની નિવૃત્તિ જરૂર કેટલાક ઉપાયોથી તાત્કાલિક યાને ટેમ્પરરી થાય, પણ સંપૂર્ણ નિવૃત્તિ કેવી રીતે થાય? અજ્ઞાન નિવૃત્તિથી જ સંપૂર્ણ ભ્રાંતિ નિવૃત્તિ થાય છે. એનો અર્થ ભગવાન જ્યારે અહીંયા કહે છે યહ મામ વેત્તિ, જે મને જાણે છે, તો ત્યાં જાણે છે ત્યાં સાથે સાથે શું લઈ લેવું પડે? સમસ્ત વિભૂતિ સ્વરૂપે મને જાણે છે એ તો છે જ, પણ એનાથી આગળ શું લેવું પડે? ભગવાનના પારમાર્થિક સ્વરૂપને, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને, જે
પોતાનાથી અભિન્ન રૂપે વિશેષ રૂપે જે જાણે છે. વ્યક્તિ વિશેષેણ જાનાતિ, જે વિશેષ રૂપે યાને અભેદ રૂપે જે જાણે છે. કારણ કે તો જ આ ફળ મળી શકે, ત્યાં સુધી આ ફળ મળવું સંભવ નથી. તો ભગવાન જે કહે છે અસમ્મૂઢ મર્ત્યેષુ અસમ્મૂઢ, સમસ્ત મનુષ્યમાં એક એવો છે અસમ્મૂઢ છે, બુદ્ધિમાન છે, જેનો મોહ અજ્ઞાન નિવૃત્ત થયેલા છે. અને સાથે સાથે ફળ દર્શાવે છે સર્વ પાપૈહી પ્રમુચ્યતે, એ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. આ ફળ જે છે એ શેમાં છે? કેવલ જ્ઞાનથી જ આ ફળ, કર્મોથી મુક્તિ જે છે એ જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ શકે. માટે આ વ્યક્તિ જ્યારે ભગવાન કહે છે તો આપણે ક્યાં સુધી પહોંચવું પડે? જ્ઞાન સુધી પહોંચવું જ પડે. જે જાણે છે યાને પરમાત્માને કેવી રીતે જાણે છે? અભેદ રૂપે, યાને એ સચ્ચિદાનંદ ઘન પ્રભુ એ વસ્તુતઃ હું જ છું, મારાથી અભિન્ન છે. એ સચ્ચિત આનંદ સ્વરૂપ એ મારું જ સ્વરૂપ છે. તો અંતે તો ત્યાં સુધી પહોંચાડવા માટે જ આ વિભૂતિ યોગ છે. વિશેષ આવતીકાલે જોઈશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.